અમદાવાદ પ્લેન ક્રેશમાં પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ સહિત 241ના મોત થયા. ડ્રીમલાઇનર 7878 કે જે એરક્રાફ્ટ હવાઈ મુસાફરી માટે સુરક્ષિત માનવામાં આવતું હતું તે ક્રેશ કેવી રીતે થયું, આ સવાલની ચર્ચા ચારેકોર છે. ઇન્ટરનેશનલ એજન્સીઓ પણ આ તપાસમાં લાગી છે. ત્યારે આજે ભાસ્કર વિડીયોમાં એવિએશન એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કે અચાનક પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ શું છે. 20 વર્ષ સુધી ઇન્ડિયન એરફોર્સના ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂકેલા આશિષ કુમાર માધુનું માનવું છે કે વ્યવસ્થિત ટેક ઓફ તો થયું, પણ એન્જિન અથવા તો એરફ્રેમમાં ફોલ્ટ હોઈ શકે છે. તો એવું બને કે આનું જે મેન્ટેનન્સ થવું જોઈએ, જે પિરિયોડિક મેન્ટેનન્સ કરો કે એનું જે ઓવરઓલ મેન્ટેનન્સ કરો, તેના રેકોર્ડ્સ કદાચ પ્રોપર નથી. નાની મોટી કોઈને કોઈ ખામી આમાં આવી રહી હતી. જે કસ્ટમર, એના જે ફ્લાયર્સ હતા, એના જે પેસેન્જર્સ હતા, તે લોકોએ પણ ઘણી રિપોર્ટ કરી છે કે જ્યારે બકુલ ઉપાધ્યાય કે જે 6900 કલાક સુધી વિમાન ઉડાવવાનો અનુભવ ધરાવે છે, તેઓ આ પ્લેન ક્રેશનું પ્રાઇમરી કારણ સ્ટોલ ગણાવે છે. આ સ્પીડ ઉપર વિમાનના જે વિંગ્સ છે એ પૂરતી લિફ્ટ નથી જનરેટ કરી શકતા, જેના કારણે વિમાન ધીરે ધીરે નીચે જતું જાય છે. તો એને સ્ટોલ કહેવામાં આવે છે ટેકનિકલ અને એવિએશન ભાષામાં. તો આ જે ક્રેશ થયો છે એનું પ્રાઇમરી કારણ સ્ટોલ છે. આ સ્ટોલની સ્થિતિ ત્યારે સર્જાય જ્યારે એન્જિન ફેલ્યોર, પાવર લોસ અથવા ફ્લેપ્સ થાય. ફ્લેપ્સ એટલે કે કો પાયલટની ભૂલથી અંડર કેરેજને બદલે ફ્લેપ્સ ઉપર કરવા. એવિએશન એક્સપર્ટ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.